everyone, good morning to all. Standard 8 subject English. Unit 3, what were you doing? In this unit, in last episode, we learned activity 3. Now today we are going to learn activity 4. Dear students, અગાઉ આપણે યુનિટ 3માં એક્ટિવિટી 3 વિશે સમજી ગયા છે. આજે આપણે એક્ટિવિટી 4 સમજીશું. એક્ટિવિટી 4, લિસન ટુ ધ ફોલોવિંગ ફ્રેઝીસ. નીચેના ફ્રેઝીસ સાંભળો, રીડ ધેમ અલાઉડ, એને મોટેથી વાંચો. ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝીસ ફ્રોમ ધી લેટર ઇન એક્ટિવિટી 2 એન્ડ 3. અને એના જેવો જે સિમિલર કે એના જેવો જે મળતો આવતો ફ્રેઝ છે એ તમારે એક્ટિવિટી 2 અને 3માંથી શોધવાનો છે. ફોલો ધ એક્ઝામ્પલને અનુસરો. અહીંયા તમને એવી સૂચના આપવામાં આવી છે કે નીચે તમને કેટલાક ફ્રેઝીસ આપવામાં આવ્યા છે, તો એના જ જેવા મળતા આવતા ફ્રેઝીસ તમારે એક્ટિવિટી 2 અને 3માંથી શોધીને લખવાના છે. તો અહીંયા ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ કે કેમ બેક ફ્રોમ અમરેલી. તો કેમ બેક ફ્રોમ અમરેલી એના જેવો જ કોઈ મળતો આવતો ફ્રેઝ જે છે એ આપણે એક્ટિવિટી 2 કે 3માંથી શોધવાનો છે. તો અહીંયા તમને એક્ઝામ્પલમાં આન્સર આપેલો જ છે કે કેમ બેક ઇન ધ ઇવનિંગ. તો આ જે ફ્રેઝીસ છે એ એક્ટિવિટી 3નો છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે કેમ બેક ઇન ધ ઇવનિંગ. તો આપણે આ એક્ટિવિટી 3માંથી એના જેવો જ સિમિલર જે ફ્રેઝીસ છે એ અહીંયા જોઈ શકો છો. બીજું છે ફેલ ડાઉન ફ્રોમ ધી જાયન્ટ વ્હીલ. તો ફેલ ડાઉન ફ્રોમ ધી જાયન્ટ વ્હીલ એને મળતો આવતો, ફેલ ડાઉનને મળતો આવતો બીજો સિમિલર ફ્રેઝીસ જે છે એ આપણે શોધીશું. તો તમે અહીંયા એક્ટિવિટી 2માં જોઈ શકો છો કે ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. બરાબર છે. તો ફેલ ડાઉન જે છે એ તમારો અહીંનો ફ્રેઝ છે. તો એના જેવો સિમિલર તમે એક્ટિવિટી 2માં જોઈ શકો છો કે ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. તો આ જ રીતે તમારે એના જેવા જે સિમિલર ફ્રેઝીસ છે એ એક્ટિવિટી 2 અને 3માંથી શોધીને લખવાના છે. થર્ડ જોઈએ કે લુકિંગ એટ ધ બર્ડ્સ. તો અહીંયા તમારો જે ફ્રેઝ છે એ છે લુકિંગ એટ. તો તમને જો રિમેમ્બર હોય, તમે ધ્યાનથી યુનિટને એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3ને સમજ્યા હોય, તો લુકિંગ એટ એવો જે ફ્રેઝીસ છે એ એક્ટિવિટી 3માં વપરાયો છે. ક્યારે વપરાયો છે? તો તમે જોયું હશે કે જ્યારે ટીનાએ વિલેજ ફેરની વાત કરી હતી તો કેટલાક બાળકો જે છે એ પ્લેન જોઈ રહ્યા હતા એવું તમે એમાં સમજી ગયા હશો. તો અહીંયા એક્ટિવિટી 3માં તમે જોઈ શકો છો કે લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. તો અહીંયા જે સિમિલર ફ્રેઝ છે આપણો એ છે લુકિંગ એટ, જે એક્ટિવિટી 3માં આપણે જોઈ શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આવી જ રીતે કેમ બેક છે, ફેલ ડાઉન છે, લુકિંગ એટ છે, એ ફ્રેઝીસને મળતા ફ્રેઝીસ આપણે એક્ટિવિટી 2 અને 3માંથી શોધી અને આ ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, માર્ક ટી ઓર ટી ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇચ. અહીંયા તમે જોઈ શકો છો કે તમને કેટલાક સેન્ટેન્સ આપવામાં આવ્યા છે. તો જો એ સેન્ટેન્સ ટ્રુ એટલે કે સાચો હોય તો અહીંયા બ્રેકેટમાં તમારે ટી લખવાનું છે, અને ખોટું હોય તો ફોલ્સ, એના માટે તમારે એફ લખવાનું છે. જેમ કે ફર્સ્ટ આપણે જોઈએ કે ટીના વિઝિટેડ ધોલાવીરા. જો હવે તમે એક્ટિવિટી 3 ધ્યાનથી સમજ્યા છો તો તમને ખબર હશે કે ધોલાવીરાની વિઝિટ, મુલાકાત કોણે લીધી હતી? તો આપણે શરૂઆતમાં જ જોઈ ગયા હતા કે ધોલાવીરાની મુલાકાત જે છે ટીનાની ફ્રેન્ડ મીનાએ લીધી હતી, ટીનાએ નહીં. માટે તમારું આ જે સેન્ટેન્સ છે કેવું છે? ફોલ્સ છે, રોંગ છે. એટલા માટે અહીંયા તમે ફોલ્સને બદલે લખશો એફ. તો આ જ રીતે તમારે આ બાકીના સેન્ટેન્સ સમજીને આ એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની રહેશે. તો એક્ટિવિટી 4માં તમારે સિમિલર ફ્રેઝીસ અને ટ્રુ ફોલ્સ આ બે ક્વેશ્ચન્સ તમારી ઇંગ્લિશની નોટબુક અને ઇંગ્લિશની ટેક્સ્ટ બુક બંનેમાં કમ્પ્લીટ કરવાના રહેશે. થેન્ક યુ.